અમદાવાદ પૂર્વના રામોલ હાથીચણ બોર્ડના ગેરતપુર વિસ્તારમાં આવેલા જાહેર માર્ગ પર ગટર ઉભરાવવાની સમસ્યા હજુ સુધી પણ યથાવત. દીનદયાળ નગર અને સીમા કોલોની સામે આવેલા જાહેર માર્ગ પર ગટર ઉભરાવાના કારણે ગંદુ પાણી રોડ ઉપર વહેતું હોવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે ગંદકી અને રોગચાળો તથા રોડ રસ્તા તૂટવાનો પણ ભય રહેલો છે. હવે સવાલ એ કે તંત્ર આ સમસ્યાનો ઉકેલ ક્યારે અને કેવી રીતે લાવે છે. સત્યની અસરમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવી પહોંચ્યા છે અમદાવાદ પૂર્વના રામોલ હાથીચણ બોર્ડના ગેરતપુર વિસ્તારમાં. અહીં કેટલાય સમયથી એક સમસ્યા છે જે એમની એમ ચાલતી આવી છે, જેનું કોઈ નિરાકરણ નથી. આપ મારી પાછળ આ દ્રશ્યો જોઈ શકો છો. અહીં ગટર ઉભરાવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલુ છે. સ્થાનિક લોકો દ્વારા અનેકવાર તંત્ર અને કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી. ગત મહિને કોર્પોરેશનની ચૂંટણી પહેલાં પણ આ મુદ્દે વિડીયો બનાવી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. આ રીતે ગંદુ પાણી રસ્તા પર વહેતા રોગચાળો ફેલાવાની શક્યતા વધી જાય છે અને સાથે રોડ રસ્તાની સ્થિતિ પણ ખરાબ થવાની શક્યતા રહે છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે અને અહીંના સ્થાનિકોને આ મુશ્કેલીમાંથી રાહત ક્યારે મળે છે.